પ્રયાગરાજ ખાતે જે કુંભ મેળો ચાલી રહ્યો છે, આ કુંભ મેળાનું ખૂબ જ મોટું મહાત્મય છે. કુંભ મેળો એટલા માટે ભરાય છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી છેલ્લે અમૃત કળશ નીકળ્યો અને અમૃત કળશમાંથી અમૃત પીવા માટે થઈ અને દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, ખૂબ લડાલડી થઈ અને એમાં જ્યારે કુંભ લઈને જ્યારે દેવો ભાગતા હતા ત્યારે એમાંથી અમુક બૂંદ છે એ પ્રયાગરાજ ખાતે, હરિદ્વાર ખાતે, ઉજ્જૈન ખાતે અને નાસિક ખાતે આ રીતે 4 બૂંદ છે એ અલગ અલગ જગ્યાએ પડ્યા અને એ ચારેય જગ્યાએ પછીથી કુંભ મેળો ભરાય છે. ખાસ કરીને કુંભ મેળો છે એ અર્ધ કુંભ એ દર 6 વર્ષે ભરાય છે, પછી મહાકુંભ છે એ દર 12 વર્ષે ભરાય છે અને આવા દર 12 વર્ષના 12 કુંભ ભેગા થાય ત્યારે એક પૂર્ણ મહાકુંભ બને છે. એટલે કે 144 વર્ષે એક મહાકુંભ એટલે કે જેને પૂર્ણ મહાકુંભ કહીએ છીએ એ ભરાતો હોય છે અને એ મહાકુંભ છે એ પ્રયાગરાજ ખાતે ભરાતો હોય છે. તો આ વખતનો એવો અવસર છે કે આ વખતે 144 વર્ષ પૂરા થયા છે. આવા 12 મહાકુંભો ભેગા થઈને પછી એક પૂર્ણ મહાકુંભ બને છે. તો એ પૂર્ણ મહાકુંભનો અત્યારે સંયોગ થયો છે. પ્રયાગરાજ ખાતે થઈને આ મહાકુંભ છે એ અત્યારે ભરાયો છે.